हेलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों। આપણે ધોરણ 10 એમાં આપણે ગદ્ય પદ્ય ત્યારબાદ ગ્રામર લીધું અને ગ્રામરમાં પછી મને એવું થયું કે થોડાક તમે બોર થતા હશો, કન્ટિન્યુ ગ્રામર આવે તો પછી મેં વચ્ચે કાવ્ય લઈ લીધું, 7મું 8મું પાઠ લઈ લીધો, કાલે 9મું કાવ્ય લઈ લીધું। તો આજે ફરી પાછું મને એમ થયું કે હવે થોડો ગ્રામરનો દોર લઈએ, કારણ કે સિલેબસમાં પણ થોડીક કપાત આવી ગયું છે એટલે થોડીક રાહત છે। માટે આજે આપણે ગ્રામરનો ટોપિક ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જે આપણે 9મા ધોરણમાં સંપૂર્ણ રીતે આપણે એની માહિતી મેળવી લીધી છે અને ટોપિકનું નામ છે સમાસ, બરાબર। અને સમાસ આપણે બહુ વ્યવસ્થિત આપણે 9મા ધોરણમાં ભણ્યા છે અને બધાને ખ્યાલ પણ આવી ગયો હતો કે સમાસ એટલે શું। તેમ છતાં પણ આજે હું તમને સમાસ 10મા ધોરણમાં આવે છે એટલે શરૂઆતથી હું તમને ભણાવીશ અને તમને એની માહિતી આપીશ। હા, શરૂઆતમાં જો નોટ અને પેન લઈને ના બેઠા હોય તો બેસી જજો, કારણ કે 9મા ધોરણમાં જે આપણે ઉદાહરણો ભણ્યા હતા એ પાઠ્યપુસ્તક અનુસાર ન પણ હોય, કદાચ અહીંયા આગળ હું તમને 1-2 ઉદાહરણ આપું તો એ પાઠ્યપુસ્તકના પણ હોય, જે કદાચ તમારા પાઠમાં આપણે જે PDF મોકલાવી હોય, કદાચ સ્વાધ્યાય લખ્યું હોય તો એમાં ના પણ આવ્યો, એટલે વધારાના હું તમને 3-4 જે ઉદાહરણ દરેક સમાસમાં હું તમને લખાવું તો તમે લખતા જજો, કારણ કે બોર્ડ છે એટલે ગમે ત્યાંથી તમને વ્યાકરણ પૂછી શકે અને વ્યાકરણના માર્ક આપણે ખોવાય નહીં, કારણ કે વ્યાકરણના માર્ક જે છે એ આપણે રોકડા માર્ક હોય છે। ઓકે, ખ્યાલ આવી ગયો। એટલે જો નોટ અને પેન ન લઈને બેઠા હોય તો લઈને બેસી જજો। મેં એક બીજી બુક પણ મારી પાસે રાખી છે જેમાં એકલા 10મા ધોરણના જે સમાસ આવે છે એના ઉદાહરણો જ હોય છે, એટલે હું આમાંથી તમને ભણાવતી જઈશ અને એમાંથી એવું લાગશે તો હું તમને ઉદાહરણો લખાવતી જઈશ। દરેક સમાસ જે છે પ્રકાર છે એમાંથી 2-2, 5-5 હું તમને ઉદાહરણમાંથી લખાવતી જઈશ। આમ તો ઘણા ઉદાહરણો છે, 25-30, પણ મૂળ વાત ક્યાં છે કે તમે સમાસનું એક જે લયબદ્ધતા જે છે એની વ્યાખ્યા છે એ સમજી જાઓ એટલે તમને ક્યારેય સમાસમાં ભૂલ પડે નહીં, બરાબર। ઉદાહરણો તો અનેક હોય પણ એનો નિયમ પહેલાં સમજવો જરૂરી છે। તો સમાસ આપણે જોઈએ તો સમાસ એટલે શું? તો સમાસ એટલે હું આમાંથી જ બોલું એટલે તમને જે મેં 9મામાં ભણાવ્યું એ જ પ્રમાણેની વ્યાખ્યા હું આગળ બોલીશ કે જુદા જુદા અર્થવાળા 2 કે તેથી વધુ શબ્દો જોડાઈને નવા અર્થવાળો એક શબ્દ બને છે, સામાસિક શબ્દ બને છે, તેને સમાસ કહેવામાં આવે છે। તમને PDF મોકલાવીશ એમાં બધું આવશે, ઓકે। ત્યારબાદ નવા રચાયેલા પદને સમસ્ત પદ કહેવામાં આવે છે અથવા તો સામાસિક પદ કહેવામાં આવે છે। સમાસ એટલે 9માં આપણે જોઈ ગયા છે, સમાસ એટલે સમ વત્તા આસ, એની સંધિ છૂટી પડે તો શું થાય? સમાસ। તો શું થાય? સમ વત્તા આસ। સમ એટલે સમાન, એ તો તમને મને બધાને ખબર છે, સમ, બરાબર, બધાને સમ રાખે છે, તો સમ એટલે સમાન, આસ એટલે ગોઠવણી। સમ એટલે શું થાય? સમાન, આસ એટલે ગોઠવણી। એટલે શું કહેવા માંગે છે કે શબ્દોની જે સમાન ગોઠવણીની વ્યવસ્થા છે એને શું કહેવામાં આવે છે? સમાસ। શું કહેવામાં આવે? શબ્દોની જે સમાન ગોઠવણી છે વ્યાકરણમાં તેને શું કહેવામાં આવે છે? સમાસ। સમ એટલે સમાન અને આસ એટલે ગોઠવણી, ઓકે। હવે સમાસ વિગ્રહ, વિગ્રહ એટલે જુદું પાડવું, આપણે સંધિ વિગ્રહમાં આ શબ્દ આવી ગયો છે, આપણને ખ્યાલ આવી જાય, બરાબર। એટલે કે સામાસિક પદ 2 પદોનું બનેલું હોય છે ત્યારે પહેલા પદને પૂર્વ પદ અને બીજા પદને ઉત્તર પદ કહે છે। જે સામાસિક પદમાં 2 થી વધુ પદો હોય તેમાં પહેલા પદ પૂર્વ પદ અને છેલ્લા પદ ઉત્તર પદની વચ્ચેના પદને મધ્યમ પદ કહે છે। હવે તમને એમ થશે ટીચર શું કહે છે, પણ આપણે 9માં શીખ્યા છે ઉત્તર પદ કોને કહેવાય? તો આ મહોત્સવ આપણે લખ્યું, બરાબર, મહોત્સવ, તો આ શું છે? પૂર્વ પદ। જે પહેલો શબ્દ હોય એને શું કહેવાય? પૂર્વ પદ, અને આ ઉત્સવ છે એ શું કહેવાય? ઉત્તર પદ, ઓકે। હવે આનો આપણે વિગ્રહ કરવો હોય તો શું થાય? તો મહાન એવો ઉત્સવ, તો એ લખવું મહાન એવો ઉત્સવ, બરોબર। તો આ પૂર્વ પદ, આ ઉત્તર પદ અને આ એની વચ્ચેનું મધ્યમ પદ શું કહેવાય?
મધ્યમ પદ. ઓકે, તો શરૂઆતમાં આપણે ગમે તે અહીંયા તમે માતા પિતા પણ લઈ શકો. માતા પિતા, તો માતા છે એ પૂર્વ પદ છે અને પિતા છે એ ઉત્તર પદ છે. પૂર્વ એટલે જે પહેલા હોય તે. મગજમાં શું યાદ રાખવાનું? એક વાક્યના પ્રશ્નમાં ગ્રામરમાં ગમે તે પૂછી શકે, કા ઉદાહરણે પૂછી શકે અને કા આવી રીતે પણ પૂછી શકે કે સમાસમાં પહેલા પદને શું કહેવામાં આવે છે, તો પૂર્વ પદ, અથવા તો સમાસમાં બીજા પદને શું કહેવામાં આવે છે, ઉદાહરણમાં તો શું આવે, ઉત્તર પદ. પહેલા જે આવે એને શું કહેવાય, પૂર્વ પદ. પછી જે આવે એને શું કહેવાય, ઉત્તર પદ. આપણે રાજાધિરાજા હોય એમ કે ઉત્તરાધિકારી કોણ થશે, તો રાજા છે એ પૂર્વ છે અને કુંવર જે છે એ ઉત્તર છે, માટે શું કહેવાય, પૂર્વ પદ અને ઉત્તર પદ. તમે આમાં માતા પિતા પણ લઈ શકો, ભાઈ બહેન પણ લઈ શકો, સુખ દુઃખ પણ લઈ, ગમે તે શબ્દ હોય, પણ એ શબ્દમાં જે શરૂઆતનો પહેલો શબ્દ હોય એને શું કહેવાય, પ્રથમ શબ્દને પૂર્વ પદ, બીજાને શું કહેવામાં આવે છે, ઉત્તર પદ કહેવામાં આવે છે. આ એક તમારે ગોખી રાખવાનું છે. બરોબર, ખ્યાલ આવી ગયો. ત્યારબાદ સમાસના બંને કે બધાય પદોની એમની વચ્ચેનું અને એમનું વાક્ય સાથેનું સંબંધ વ્યક્ત થાય એ રીતે છૂટા પાડવાની ક્રિયાને વિગ્રહ કહે છે. સમાસના બે પદ હોય અને એના મધ્યમ પદને ઉમેરી અથવા તો છૂટું પાડીને એવી રીતે એને વિગ્રહ, એને છૂટું પાડવામાં આવે છે કે એનો અર્થ પણ બદલાય નહીં અને શબ્દ સાથેનો સંબંધ પણ જળવાય રહે. એ રીતની જે પ્રક્રિયા છે તેને વિગ્રહ કહેવામાં આવે છે. ધારો કે આપણે લખ્યું કે સુખ દુઃખ, તો એનો વિગ્રહ કરવો હોય તો સુખ અને દુઃખ. બરોબર, તો એનો વિગ્રહ કરો તો બેનું તાદાત્મ્ય તો જરૂર, ભાઈ સુખ દુઃખ જ છે. બરોબર, પણ એનો સંબંધ ક્યારેય છૂટો પડતો નથી. એટલે જે સામાસિક શબ્દને આપણે છૂટા પાડીએ છીએ પણ એનો અર્થ ન બદલાય એવી રીતે એને છૂટા પાડવાની ક્રિયા એટલે શું કહેવામાં આવે છે, વિગ્રહ. ઓકે, ખ્યાલ આવી ગયો. શબ્દમાં પ્રથમ પદ હોય એને શું કહેવાય, પૂર્વ પદ. બરાબર, અને બીજું પદ હોય એને ઉત્તર પદ. ધારો કે માતા પિતા, તો માતા છે શું છે, પૂર્વ પદ અને પિતા ઉત્તર પદ. એવી જ રીતે કાજળ કાળી લખ્યું હોય, કાજળ કાળી, તો કાજળ છે એ પૂર્વ પદ અને કાળી છે એ ઉત્તર પદ. ખ્યાલ આવી ગયો. ઓકે, હવે સમાસનો વિગ્રહ કરતી વખતે તેના પદો વચ્ચે સંબંધ દર્શાવનાર વિભક્તિ ના અનુગ પ્રત્યય મૂકવામાં આવે છે અથવા સંબંધવાચક પદો મૂકીને સમાસનો પ્રકાર દર્શાવવામાં આવે છે. સમાસનો તમે વિગ્રહ કરતા હોય તો એની વચ્ચે કા સંબંધવાચક શબ્દ આવે અથવા તો એની જગ્યાએ અનુગ આવે. અનુગ એટલે કે ને, ની અને આ જે શબ્દ મૂકવામાં આવે છે તે. હવે વિગ્રહ કેવી રીતે થાય, તમે પહેલા જ કહી દીધું કે માતા પિતા આ સામાન્ય શબ્દ છે. બરોબર, હવે આપણને એનો વિગ્રહ કરવાનો કીધો તો એનો સંબંધ પણ બદલાય નહીં અને શબ્દો સાથેનો સંબંધ જળવાય રહે એવી રીતે આપણે એનો વિગ્રહ કરવાનો છે. તો એનો શું આવશે, માતા અને પિતા. ઓકે, તો આ પૂર્વ પદ અને આ ઉત્તર પદ. બરાબર, અને આ જે છે એ સંબંધવાચક શબ્દ છે. ખ્યાલ આવી ગયો. શું છે આ, સંબંધવાચક શબ્દ. વિગ્રહ એવી રીતે કરવાનું છે કે એનો સંબંધ જળવાય રહે અને આપણને એના સંબંધનો ખ્યાલ પણ આવે એવી રીતે વિગ્રહ કરવાનો છે. ઓકે, ચલો હવે આ વિગ્રહ એટલે શું, છૂટું પાડવું. સંધિમાં આપણે શીખી ગયા છે કે વિગ્રહ કરવો એટલે છૂટું કરવું ને સંધિ જોડો એટલે સંધિ જોડીએ. તો આને અને કાઢી નાખીએ તો શું થાય, માતા પિતા. પણ તમારે ફક્ત શું પૂછાય છે, કયો સમાસ છે જણાવો. તો આપણે એની વ્યાખ્યા યાદ રાખીએ તો આપણને દરેક સમાસ યાદ રહી જાય. ઓકે, તો સમાસ અને સમાસનો જે વિગ્રહ છે એ તમને ખ્યાલ આવી ગયો. પૂર્વ પદ કોને કહેવાય, ઉત્તર પદ કોને કહેવાય, તમને એ પણ ખ્યાલ આવી ગયો. તો હવે આપણે સમાસના પ્રકાર તરફ પ્રયાણ કરીશું. સમાસના પ્રકાર કેટલા છે તો એ હું તમને અહીંયા પર જણાવીશ. તો સૌપ્રથમ 6 કે 7 છે. 6 માં એક અવ્યયી ભાવ સમાસ છે એ બાદ છે, તેમ છતાં હું દર વખતે લખાવું છું કારણ કે ગમે ત્યારે પૂછાઈ શકે ત્યારે આપણને એવું ના કે ના નતો પૂછાવાનું. એટલે જેટલા પ્રકાર છે એટલે હું ભણાવી જ દઉં છું. એટલે શરૂઆત આપણે કરીશું દ્વંદ્વ સમાસથી. કયા સમાસની શરૂઆત? દરેક જગ્યાએ દ્વંદ્વ સમાસથી જ થાય કારણ કે દ્વંદ્વ સમાસ જે છે સૌથી સરળ સમાસ છે. તો સમાસનો પ્રથમ પ્રકાર છે જે સમાસમાં જુદા જુદા અર્થવાળા શબ્દો સમાન કક્ષામાં એટલે કે સરખું મહત્વ ધરાવતા હોય
તેમની વચ્ચે સમુચ્ચય કે વિકલ્પનો એટલે કે અને અથવા કેનો સંબંધ હોય તેને દ્વંદ્વ સમાસ કહે છે। એટલે કે સમાસમાં બે જુદા જુદા અર્થવાળા શબ્દો હોય પરંતુ બંને વચ્ચે કેવો સંબંધ હોય? સમુચ્ચય। સમુચ્ચય એટલે કે સમાન ઉચ્ચારણ થતું હોય અથવા તો વિકલ્પ હોય। સમુચ્ચય ઉચ્ચારણ થતું અથવા તો વિકલ્પ હોય તેવા સમાસને દ્વંદ્વ સમાસ કહે છે। અને જ્યાં નિશ્ચિત હોય છે ત્યાં અને લખવામાં આવે છે, અનિશ્ચિત હોય છે ત્યાં શું લખવામાં આવે છે? કે લખવામાં આવે છે। તો દાખલા તરીકે દ્વંદ્વ સમાસમાં શું લખી શકો? આપણે નવમામાં શીખી ગયા છે। દ્વંદ્વ સમાસમાં શું આવે? માતા પિતા। તમને પરીક્ષામાં કદાચ એવું લખેલું આવે કે માતા પિતા કયો સમાસ છે તો તમને તરત મગજમાં ખ્યાલ આવી જાય કે દ્વંદ્વ સમાસ છે। સુખ કે દુઃખ, સુખ દુઃખ લખેલું હોય તો તમને ખબર પડી જાય। 3 4 તો 3 કે 4 જો માતા પિતાનો આપણને ખ્યાલ જ છે કે આપણા માતા પિતા કોણ છે। જો પહેલા જ મેં કીધું કે જ્યાં નિશ્ચિતતા હોય ત્યાં અને લખાય છે, જ્યાં અનિશ્ચિતતા હોય ત્યાં કે લખાય છે। તો માતા પિતા આપણને ખ્યાલ જ છે મારા માતા પિતા કોણ છે, તો આપણે માતા પિતાનો વિગ્રહ હોય તો શું લખી શકીએ? માતા અને પિતા। 3 4 આપ્યું હોય તો આપણે શું લખી શકીએ? 3 કે 4। હવે મેં તમને પ્રથમ પહેલા જ કહી દીધું કે નોટ અને પેન લઈને બેસજો, કારણ કે મારી પાસે જૂનો ચોપડો છે એટલે એમાં 10મા ધોરણના ઉદાહરણો નથી, એટલે અત્યારે હું તમને દ્વંદ્વ સમાસમાં 2-3 ઉદાહરણો લખાવું છું જે તમારા પાઠ્યપુસ્તકના પણ કદાચ છે, માટે લખી લેજો દ્વંદ્વ સમાસના ઉદાહરણો। તમારી સાથે પીડીએફ આવે ને એટલે પીડીએફમાં જ્યારે મારી પીડીએફમાં ઉદાહરણો 3 જ આપ્યા હશે, 2 કે 3 જ, તો તમારે આ હું જે ઉદાહરણ લખાવું છું ને તમારે લખી લેવાના, બરાબર? દ્વંદ્વ સમાસની અંદર નોટ અને પેન લઈને બેઠા છો ને? ઓકે। જો કે તમને વ્યાખ્યા ખ્યાલ આવી જાય તો ગમે ત્યાંથી તમને દ્વંદ્વ સમાસ પૂછે તો તમને આવડે છે, પણ આ તો જસ્ટ તમારી મદદ માટે તેને લખાવું છું। હવે આપણને એવું આપ્યું કે વેર ઝેર, તો શું આવે? વેર અને ઝેર। ત્યારબાદ મોજ શોખ, મોજ અને શોખ, મોજ શોખ, મોજ અને શોખ, બરાબર? કાન ના, કાન કે ના, બરાબર? ઓકે। દ્વંદ્વ સમાસમાં બહુ વધારે ડિટેલમાં કહેવાની જરૂર નથી, કારણ કે દ્વંદ્વ સમાસ બધાને આવડે છે, તમને ગમે ત્યારે પૂછે તો, કારણ કે 9thમાં જેટલી વખત મેં પૂછ્યા એમાંથી કોઈને સમાસ દ્વંદ્વ સમાસ પૂછ્યો હોય કોઈને ભાગ્યે જ ખોટો પડ્યો હોય, કારણ કે દ્વંદ્વ સમાસ તમને બધાને આવડે છે। તો દ્વંદ્વ સમાસમાં શું આવે? અને અથવા કે લાગે તેને શું કહેવામાં આવે છે? દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે। એટલે આપણે સમાસનો એક પહેલો પ્રકાર જે છે પૂર્ણ થઈ ગયો। ત્યારબાદ તત્પુરુષ સમાસ। તત્પુરુષ સમાસની વ્યાખ્યા એવી છે કે 2 અથવા 2 થી વધારે જે પદો હોય છે એ જુદી જુદી વિભક્તિઓથી જોડાઈને એક સમસ્ત પદ બને છે ત્યારે તેને તત્પુરુષ સમાસ કહે છે। 2 અથવા 2 થી વધારે પદો, હું શું બોલું છું ધ્યાન રાખજો, 2 અથવા 2 થી વધારે પદો જુદી જુદી વિભક્તિઓથી જોડાઈને એક નવો સમાસ અથવા તો નવું પદ બને છે ત્યારે તેને તત્પુરુષ સમાસ કહે છે। તમને એમ થશે ટીચરે આટલું બધું શું લખ્યું છે, બરાબર? તો તમારે સંસ્કૃતમાં વિભક્તિ આવે છે, કદાચ 9thમાં આવી ગઈ મને ખબર નથી, તો આ વિભક્તિઓ છે, વિભક્તિ સંસ્કૃતમાં આવે છે, તમારે કદાચ હિન્દીમાં પણ ગ્રામરમાં આવતી હશે, 9thમાં આવી ગઈ હોય તો ખ્યાલ નથી। વિભક્તિ એટલે કે અનુનું કામ કરે છે, અનુ અને પ્રત્યયના કાર્ય કરે છે, અને તમારે તત્પુરુષ સમાસમાં મોસ્ટ ઓફલી 6ઠ્ઠી અને 7મી વિભક્તિ આવે છે, 1 પંચમી, ષષ્ઠી અને સપ્તમી, આ 3 વિભક્તિ મોસ્ટ ઓફ હોય છે, પણ તેમ છતાં આપણે આ બધી ભણીએ છીએ, કારણ કે ક્યારેક એવું બની શકે કે અહીંયા આગળનું આ જે થી થકી વળેલું છે એ પણ અંદર આપી શકે છે, બરાબર? એટલે દર વખતે આપણે મોસ્ટ ઓફલી આખી વિભક્તિનો કોઠો હું સમજાવું છું, 9thમાં પણ મેં તમને સમજાવ્યો હતો, એટલે આ વિભક્તિઓ છે, બરાબર? તો પ્રથમા તો કારક કરતા એક ઉદાહરણ સાથે ઘણી વખત પ્રત્યય નથી પણ લાગેલા હોતા। સરસ, સરસ એવો શબ્દ છે તો એની પાસે શું પ્રત્યય? કંઈ નહીં, બરાબર? તરસ, તો આવું જે છે કરજ, તો એની પાસે શું આવ્યું? કંઈ પણ જાતના પ્રત્યય લાગતા નથી, તો આવા ઉદાહરણ પણ હોઈ શકે, માટે ઘણીવાર પ્રત્યય નથી પણ હોતા એવું આપણને કહેવા માંગે છે। હવે હું શું બોલું છું ને તમે જોજે। તત્પુરુષ સમાસમાં વિભક્તિથી છૂટા પડેલા હોય છે તો દ્વિતીય છે તો એના કર્મ, હવે આપણને એવું આપ્યું કે પ્રેમને વશ બધો મનુષ્ય હોય છે, પ્રેમને
વશ સર્વ મનુષ્ય હોય છે. પ્રેમને વશમાં અંડરલાઈન કરી હોય તમને એવું કીધું હોય કે કયો સમાસ છે ઓળખાવો, તો આપણને તરત ખ્યાલ આવી જવો જોઈએ કે પ્રેમને વશ, તો અહીંયા આગળ ને વચ્ચે મૂકેલો છે તો વિભક્તિથી જોડાયેલું પદ છે તો એને કયો સમાસ કહેવામાં આવે છે? તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે. એવી જ રીતે આપણને આપ્યું હોય કે યોગયુક્તથી યુક્ત અથવા તો યોગયુક્ત આપ્યું હોય તો તરત તમને ખ્યાલ આવે કે આની સંધિ કે વિભક્તિ કેવી રીતે છૂટી પડે સમાસની. હકીકતમાં છે ને શું છે તમને ખબર છે? શબ્દ સમૂહ માટે એક શબ્દ કહો તોય ચાલે, બધું એક ને એકથી મળાય છે. યોગથી યુક્ત હોય ને શું કહેવામાં આવે છે? યોગથી યુક્ત હોય ને શું કહેવામાં આવે? તો તમે જવાબમાં શું લખો? યોગયુક્ત. બરોબર. આમાં દેશ માટે દાજ હોય ને શું કહેવામાં આવે છે? તો શું થાય? દેશદાજ છે. તો જો તમને આ આવડતું હોય તો તમને અચૂકા આવડે છે કે દેશદાજ શું કહેવાય? તો કે દેશ માટે દાજ. તમે શબ્દ બનાવો તો માટે કઈ વિભક્તિ લાગી વચ્ચે? માટે. ઓકે. એવી જ રીતે પંચમી, માંથી, અંદરથી ને ઉપરથી આટલા વાક્યો મુકાય તો અહીં તમને આપ્યું કે ચિંતામાંથી મુક્ત અથવા ચિંતા મુક્ત. ચિંતા મુક્ત કયો સમાસ છે એવું તમને આપ્યું હોય તો તમને એમ થાય કે આનો શું વિગ્રહ થાય, આને છૂટું કેવી રીતે પડાય? ચિંતા મુક્ત એટલે શું થાય? તો આપણને મગજમાં તરત આવી જાય. જો શબ્દ સમૂહ તમને આવડતા હોય તો ચિંતા મુક્ત એટલે શું? તો કે ચિંતામાંથી મુક્ત. તો જ્યાં વચ્ચે માંથી શબ્દ લાગ્યો એટલે વિભક્તિ આવી. બરોબર. તો એ કયો સમાસ છે? તત્પુરુષ સમાસ છે. ષષ્ઠી સંબંધ, જો આ વધારે પડતા મૂકવામાં આવે છે ને, નું, ના અને ની, આ શબ્દો વધારે પડતા સમાસમાં હોય છે. તો આપણું બાહુબળ. બરાબર. તો બાહુનું બળ. એવી રીતે આપ્યું હોય કે ફૂલહાર, તો શું થાય? ફૂલનો હાર. બરાબર ને? ફૂલનો હાર. તો આવી રીતે જે વિભક્તિઓ મૂકેલી હોય છે તેને તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે. સપ્તમી, તો અધિકરણ, માં, અંદર અને ઉપર. વનવાસ, તો વનવાસ કોને કહેવાય? તો વનમાં વાસ, એને શું કહેવામાં આવે છે? વનવાસ. અષ્ટમી સંબોધન છે હે અરે, એ તો આપણે શબ્દમાં લાગતા નથી, વાક્યમાં જ લાગે છે. તમારે એક ધ્યાન રાખવું હોય તો રાખી લેવાનું નીચે તમારે કે ભાઈ તત્પુરુષ સમાસ જે છે એ વિભક્તિ નો, ની, નું, ના, માંથી, વડે, અંદરથી આવી વિભક્તિઓથી જોડાયેલ હોય છે તેને તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે. વધારે પડતા મેં તમને કીધું ને આ જ હોય છે નો, ની, નું, ના, માં, અંદર, ઉપર, માંથી, અંદરથી અને થી, થકી, વડે આટલા શબ્દો મોસ્ટ ઓફ મૂકેલા હોય છે. પણ તત્પુરુષ સમાસ ક્યારે આવડે? કે જ્યારે તમને એનો શબ્દ સમૂહ બનાવતા આવડતો હોય તો. હું એનો ફૂલહાર કયો સમાસ છે તો તમને એનો વિગ્રહ કરતા આવડવું જોઈએ ને કે ફૂલહાર એટલે શું થાય? ફૂલનો હાર. બરોબર. તો નો શબ્દ વચ્ચે આવ્યો તો કયો સમાસ કહેવાય? તો કે તત્પુરુષ સમાસ. બરોબર. હવે અહીંયા આગળ બીજા હું તમને 2-3 ઉદાહરણ કહું છું, જે તમારી પાસે નોટ અને પેન હોય ને તો લખી લેજો. તત્પુરુષ સમાસમાં કર્ણ પ્રિય, કર્ણ પ્રિય, કર્ણને પ્રિય. ધ્યાન ભંગ, ધ્યાન ભંગ, ધ્યાનથી ભંગ. ત્યારબાદ ભય મુક્ત, ભય મુક્ત, ભયમાંથી મુક્ત. લખી નાખ્યું? ભય મુક્ત, ભયમાંથી મુક્ત. ફૂલનો હાર ને વનમાં વાસી તો આવી ગયું છે. ત્યારબાદ બીજા એક ઉદાહરણ છે તમારા પાઠ્યપુસ્તકનું છે, એક લખી લેજો. વનાધિકારી, વનાધિકારી કયા પાઠનું છે? ચોથા પાઠનું. ભૂલી ગયા પછી વનાધિકારી તો એનું શું થશે? વનનો અધિકારી, વનનો અધિકારી. ત્યારબાદ રાવણ વધ, રાવણનો વધ કયા પાઠનું છે? ટીચર તમે યાદ રાખો. બરાબર ને? ગદ્ય 6 વાયરલ ઇન્ફેક્શન. રાવણ વધ, રાવણનો વધ. ત્યારબાદ મૂર્ખાઈ ભર્યું કયા પાઠનું છે? હમણાં જ ચલાવ્યો 8મો પાઠ 36. મૂર્ખાઈ ભર્યું છેલ્લે આવે છે, છેલ્લા પેજમાં છેલ્લો પેરેગ્રાફ. મૂર્ખાઈ ભર્યું, મૂર્ખાઈથી ભરેલું. મોર પીછ કાલે ચલાવ્યું, મોર પીછ. બરોબર. મોર પીછ, મોરનું પીછું. ઓકે. આટલો તો બહુ થઈ ગયા, બાકી તો આખા પેજ ભરીને છે પાઠ્યપુસ્તકના ઉદાહરણો, પણ અત્યારે એટલા બધા આપણે લખાવા નથી. ઓકે.
હવે ત્યારબાદ આવે છે સૌથી સરળ જે સમાસ છે તે મધ્યમ પદલોપી સમાસ। પહેલો સમાસ પ્રકાર કયો હતો? દ્વંદ્વ સમાસ। બીજો સમાસ વિભક્તિથી યુક્ત તત્પુરુષ સમાસ। જે સમાસ વિભક્તિઓથી જોડાયેલો છે તેને તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે। ત્રીજો મધ્યમ પદલોપી સમાસ। તમને વ્યાખ્યા બોલું છું શબ્દ ત્યાંથી જ ખબર પડે। મધ્યમ પદલોપી સમાસ। લોપ થવું એટલે શું થાય? અદ્રશ્ય થઈ જવું। લોપ થઈ જવું એટલે શું? અદ્રશ્ય થઈ જવું। મધ્યમ એટલે વચ્ચેનું પદ। શું કહેવા માંગે છે? આ સમાસમાં પૂર્વ પદ અને ઉત્તર પદ વચ્ચેનું મધ્યમ પદ લોપ થયેલું હોય છે તેને મધ્યમ પદલોપી સમાસ કહે છે। પરંતુ વિગ્રહ કરતી વખતે, વિગ્રહ એટલે છૂટું પાડવું, વિગ્રહ કરતી વખતે મધ્યમ પદ ઉમેરીએ તો જ એનો અર્થ બરાબર સમજાય છે। શું કહેવાય? તો જ એનો અર્થ બરાબર સમજાય છે। પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચેનું મધ્યમ પદ। પૂર્વપદ એટલે શબ્દમાં જે પહેલો આવેલો હોય તે પૂર્વપદ અને પછીનો જે શબ્દ છે તે ઉત્તરપદ, એટલે કે એની વચ્ચેનું પદ લોપ હોય છે પણ એનો વિગ્રહ કરો, છૂટું પાડો ત્યારે જ તમને ખબર પડે કે મધ્યમ પદ કયું છે અને તો જ અર્થ બરાબર સમજાય છે। ખ્યાલ આવી ગયો? મધ્યમ પદલોપી સમાસ એટલે શું? પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચેનું મધ્યમ પદ લોપ હોય છે, અદ્રશ્ય હોય છે, પરંતુ જ્યારે તેનો વિગ્રહ કરો ત્યારે મધ્યમ પદ મૂકો ત્યારે જ એનો અર્થ બરાબર સમજાય છે। તેને મધ્યમ પદલોપી સમાસ કહે છે। દાખલા તરીકે આગગાડી, આગગાડી એવું તમને આપ્યું હોય કે કયો સમાસ છે તો શું તમારે છૂટું પાડવાનું? આગ વડે ચાલતી ગાડી। શું આવે? આગ વડે ચાલતી ગાડી। તો વડે ચાલતી વચ્ચે મધ્યમ પદ છે, વડે ચાલતી શું છે? મધ્યમ પદ છે। આગ અને ગાડી વચ્ચે શું આવ્યું? વડે ચાલતી। તો શું આવ્યું? આગ વડે ચાલતી ગાડી। તો એને શું કહેવાય? મધ્યમ પદલોપી સમાસ। ઓકે, ત્યારબાદ આપણને આપ્યું દિવાસળી। તો એનો વિગ્રહ કરીએ તો ખ્યાલ આવે। દિવાસળી એટલે શું કહેવાય? તો કોઈ દીવો પેટાવનારી સળી। જ્યારે વિગ્રહ કરીએ ત્યારે હંમેશા શબ્દ સમૂહ જેવું થતું હોય। શબ્દ સમૂહ માટે એક શબ્દ કરીએ ને એવો જ દરેકનો વિગ્રહ થતો હોય છે। જો તમારે સમાસ વ્યવસ્થિત શીખવા હોય તો પહેલા શબ્દ સમૂહ કેમ છૂટા પાડવા અને શબ્દ સમૂહ શું કહેવાય ને એ તમને બરોબર આવડી જાય ને તો તમને સમાસ આવડી જ જાય ચોક્કસ। એટલે કે દિવાસળી તો આપણે શું કરશું? દીવો પેટાવનારી સળી, બરાબર? દીવો પેટાવનારી સળી તો દિવાસળી। ત્યારબાદ દહીં વડા, દહીં વડા તો દહીંમાં ડુબાડેલા વડા, દહીંમાં ડુબાડેલા વડા। હવે જે તમારા પાઠ્યપુસ્તકમાં છે ને એ હું બોલું છું, જોઈ લેજો, લખજો પાછા હો। વૃંદાવન, વૃંદાવન, વૃંદાથી ભરેલું વન, વૃંદાવન, વૃંદાથી ભરેલું વન। ટાઈમ ટેબલ, ટાઈમના આયોજન માટેનું ટેબલ, ટાઈમ ટેબલ, ટાઈમના આયોજન માટેનું ટેબલ। ત્યારબાદ કન્યા કેળવણી, કન્યા કેળવણી, કન્યાને આપવામાં આવતી કેળવણી, કન્યાને આપવામાં આવતી કેળવણી। જીવનશૈલી, જીવનશૈલી, જીવન જીવવાની શૈલી, જીવનશૈલી, જીવન જીવવાની શૈલી। ઓકે, લખાઈ ગયું? તો આપણું આ જે ત્રીજો સમાસ હતો એ પૂર્ણ। પહેલો પ્રકાર કયો હતો? દ્વંદ્વ સમાસ। તો જ્યાં નિશ્ચિત શબ્દ હોય ત્યાં શું આવે? અને અનિશ્ચિત હોય ત્યાં કે આવે? માતા પિતા, માતા અને પિતા, ત્રણ ચાર, ત્રણ કે ચાર, તો આ શું છે? દ્વંદ્વ સમાસ। તત્પુરુષ
સમાસ તો જે શબ્દ અથવા તો જે સામાસિક પદો પૂર્વપદ અને ઉત્તરપદ બંને વિભક્તિઓથી જોડાયેલ છે તેને તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે। ત્યારબાદ મધ્યમપદ લોપી સમાસ તો મધ્યમપદ લોપી સમાસ એટલે પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચેનું મધ્યમપદ લોપ હોય છે, પરંતુ જ્યારે આપણે તેનો વિગ્રહ કરીએ ત્યારે પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચેનું મધ્યમપદ મૂકીએ તે તો જ એનો અર્થ બરાબર સમજાય, તેને મધ્યમપદ લોપી સમાસ કહેવામાં આવે છે। ઓકે, ખ્યાલ આવી ગયો। ચલો હવે નંબર 4 ઉપપદ સમાસ। સૌથી સરળ, જો કે બધા સરળ છે, મધ્યમપદ લોપી જેવું છે, તમે ફક્ત એની વ્યાખ્યા દરેક સમાસની યાદ રાખી લો ને તો ક્યારેય તમારા સમાસ ખોટા પડે નહીં। ફક્ત એની વ્યાખ્યા અને જે અહીંનું સમજ તમને આપું છું ને એ સમજણ જ તમારે યાદ રાખવાની છે, તો ક્યારેય તમે 10મું ધોરણ પાસ કરશો તેમ છતાં કોમ્પિટિટિવ એક્ઝામ આપવા જશો ને, જ્યારે તમે 18 વર્ષના થઈ જાવ, બધી કોમ્પિટિટિવ એક્ઝામ આવે છે, જીપીએસસી ના ટેન બધી ઘણી બધી આવે છે, બરાબર ને, તો એ એક્ઝામમાં પણ જે ગ્રામર ગુજરાતીનું મોસ્ટ ઓફલી વધારે પડતું પૂછે છે, તો જ્યારે હું જેટલા ગ્રામરના ટોપિક ભણું એટલા ધ્યાન દઈને વાંચશો ને તો ક્યારેય તમે ભૂલશો નહીં અને ક્યારેય તમારો સમાસ ખોટો પડશે નહીં, પણ એની સમજણ કેળવવી જરૂરી છે। આ ટીચર સમજાઈ ગયું એવું નહીં, હું ભણાવું લખતા હોય ત્યારે વ્યવસ્થિત યાદ કરવાનું ટીચર શું બોલ્યા હતા એટલે ક્યારેય ભૂલાય નહીં, કારણ કે જીવનમાં પુનરાવર્તન જરૂરી છે, નહીતર આપણને ક્યાંય યાદ રહે નહીં। હવે ઉપપદ સમાસ એટલે જો જે સામાસિક પદને અંતે, હું વ્યાખ્યા બોલું ને ખાસ યાદ રાખજો, પીડીએફ ભલે આવવાની હોય પણ તેમ છતાં જે સામાસિક શબ્દને અંતે ક્રિયાપદ આવે, ક્રિયાપદ તો ખબર છે ને, જેમાં ક્રિયાનો સાર દેખાય, આપણને કાર્ય કરવાનો સાર દેખાય ને શું કહેવાય? ક્રિયા। ક્રિયા એટલે કામ, તમે કાર્ય કરો છો તે દેખાય છે, શું કહેવાય? ક્રિયાપદ। તો કે ક્રિયાપદ આવે તે સામાસિક શબ્દને ઉપપદ સમાસ કહે છે। જે શબ્દ આવ્યો હોય પદ, એની છેલ્લે ક્રિયા દર્શાવતી હોય, કામ કરતા દર્શાવતો હોય ને શું કહેવામાં આવે છે? ઉપપદ સમાસ કહેવામાં આવે છે। મોટે ભાગે આ સામાસિક શબ્દમાં નાર, કાર, ધાર અને ભાર આટલા શબ્દો આવે છે, નાર, કાર, ધાર અને ભાર, પરંતુ મોસ્ટ ઓફલી આ એક જ શબ્દ હોય છે બધે, જેટલી જગ્યાએ તમે એનો વિગ્રહ કરો ત્યાં તમને નાર જ સંભળાય। ધારો કે હું એક લખું ગ્રંથકાર, બરાબર, ધારો કે હું કહું ગ્રંથકાર, પણ તમને વિગ્રહ કરો એટલે શું થાય તમને ખબર છે? ગ્રંથ રચના। શું થાય? ગ્રંથ રચના। હું એ લખું કે મુશળધાર, શું આવે? મુશળના જેની ધાર છે તે, તો શું થઈ જાય? પાછો બહુવ્રીહી સમાસ થઈ જાય। એટલે અહીંયાનો મોસ્ટ ઓફલી કયો શબ્દ આવે છે? નાર। આ તો વ્યાકરણિક એટલે નાર, કાર, ધાર અને ભાર, અહીં લખું ભારોભાર, તો શું આવે? ભારોભાર જે છે ના, આ શબ્દ વધારે આવે છે, કારણ કે ક્રિયા તરીકે આ શબ્દ વધારે વપરાય છે, કાર્ય કરનાર માટે આ શબ્દ નાર શબ્દ વધારે વપરાય છે, માટે આપણે શું કે વૈયક્તિક રીતે આ યાદ રાખવાનું, ભાઈ નાર, કાર, ધાર, ભાર પદને અંતે વપરાય। પદને અંતે ક્યારે? જ્યારે તમે વિગ્રહ કરો ને ત્યારે, ઓકે, વિગ્રહ કરો ને ત્યારે પાછળ નાર શબ્દ અચાનક આવી જાય, શું કહેવાય? ઉપપદ સમાસ કહેવામાં આવે છે, બરોબર। તો અહીંયા આપણે ઉદાહરણ તરીકે લઈએ કે નીરજ, બરોબર, આ નીરજ શબ્દ તમને આપ્યો અને પછી તમને એવું કીધું કે આનો સમાસ કયો છે, તો મેં તમને પહેલા એ જ કીધું કે શબ્દ સમૂહ માટે એક શબ્દ તમને આવડે ને એટલે સમાસ અચૂક આવડે, તો તમને કહે નીરજ એટલે શું થાય? તો નીર એટલે પાણી અને જ એટલે જન્મના, નીરમાં જન્મના, આનું નામ, બરોબર। પંકજ, તો અહીંયા શું થશે? પંક એટલે કાગળ, તો શું આવે? પંકમાં જન્મના। અહીં લખું પાપડ તોડ, આ જલ્દી યાદ રહી જશે નહીં, આ બે કરતા ઓકવર્ડ લાગે ના, પાપડ તોડ જલ્દી યાદ રહેશે। પાપડ તોડ, તો એનો આપણે શું કરીએ શબ્દ સમૂહ? તો પાપડ તોડનાર, શું આવે? પાપડ તોડનાર। કેટલા શબ્દો પાછળ રહ્યા? બધે નાર છે, તો એમ ઉપર શું આવે? નાર, કાર, ધાર, ભાર લાગે, પણ સૌથી વિશેષમાં શું આવે છે?
એટલે નારમાં ક્રિયા સમાહિત થઈ જાય। અહીં એવું લખું ગ્રંથકાર, તો શું થાય? ગ્રંથ રચનાર છે, બધે નાર શબ્દ લાગે છે। ખ્યાલ આવી ગયો? અહીં લખું તો અહીંયા આગળ કલાકાર, કલાને જાણનાર, જો ત્યાં પણ નાર શબ્દ આવશે, ક્યાંય એવો શબ્દ નથી ત્યાં તમને કાર ધાર આ અહીં આવી જાય કલાકાર, પછી અહીંયા ધારો ધાર આવી જાય, ભારો ભરાઈ જાય, પણ તમે જ્યારે વિગ્રહ કરો ત્યારે પાછળ નાર શબ્દ આવે। ઉપપદ સમાસની શું ખાસિયત છે કે જ્યારે તમે એનો વિગ્રહ કરો ત્યારે પાછળ શું લાગી જાય છે? નાર શબ્દ લાગી જાય છે, ક્રિયાપદ શબ્દ લાગી જાય છે। હવે ઉપપદ સમાસ જે છે એનું તમારા પાઠ્યપુસ્તકના જે ઉદાહરણ છે ને એ હું તમને કહું તો પર્વતારોહણ, મેં તમને કીધું છે લખી જ લેજો, એટલે જ્યારે પીડીએફ આવે ને ત્યારે તમારે જે સમાસ હોય ને એની અંદર ઉદાહરણ લખીને કે ટાઇટલ લગાવજો ઉપપદ સમાસના ઉદાહરણ, બરાબર? તો પહેલું છે પર્વતારોહણ, રોહક, બરાબર? તો શું થાય? પર્વતારોહણ કરનાર, પર્વતારોહક, એનું શું થાય? પર્વતારોહણ કરનાર। બીજું છે નર્મદા, શું છે? નર્મદા, સાતમું કાવ્ય ચાલ્યું ને આપણે, એમાં આવે છે ને અંગે અંગે વહે નર્મદા શ્વાસોમાં મય સાગર, તો આપણને એવું પૂછ્યું કે નર્મદા તો શું આવે? નર્મદા તો આનંદ દેનાર અથવા તો આનંદ આપનાર, નર્મદાનો અર્થ શું થાય? આનંદ આપનાર, પાછળ નાર આવી ગયું। ત્યારબાદ ગોપાલ, ગોપાલ, ગાયોને પાળનાર, શું થાય? ગાયોને પાળનાર। ત્યારબાદ પગરખા, પગરખા, પગનું રક્ષણ કરનાર, બરોબર? આટલા રાખો, કારણ કે શું છે કે તમને હવે આવડી જ જશે, જ્યાં આપણે શબ્દ સમૂહનો પાછળ વિગ્રહ છૂટો પાડીએ અને વિગ્રહ કરતી વખતે જ્યાં પાછળ નાર આવે ને શું કહેવામાં આવે છે? ઉપપદ સમાસ કહેવામાં આવે છે। ખ્યાલ આવી ગયો? દ્વંદ્વ સમાસ, તત્પુરુષ સમાસ, મધ્યમપદ લોપી સમાસ અને ઉપપદ સમાસ। દ્વંદ્વ સમાસમાં અને અથવા કે આવે, તત્પુરુષમાં વિભક્તિઓથી છૂટા પડે, મધ્યમપદ લોપીમાં પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચેનું મધ્યમપદ લોપ હોય, જ્યારે વિગ્રહ કરીએ ત્યારે મધ્યમપદ ઉમેરીએ તો જ આપણને સાચો અર્થ મળે, અને શું કહેવાય? મધ્યમપદ લોપી સમાસ, બરોબર? ઉપપદ સમાસમાં જ્યારે પદને અંતે ક્રિયાપદ દર્શાવવામાં આવે છે અથવા તો નાર કાર ધાર ભાર એવું આવે છે તેને શું કહેવામાં આવે છે? ઉપપદ સમાસ કહેવામાં આવે છે। હવે પાંચમું કર્મધારય સમાસ, તમને એના હેડિંગ ઉપરથી જ ખબર પડી જાય, કર્મધારય સમાસ। કર્મધારય સમાસ એટલે શું? કર્મને જે ધારણ કરે છે તેને કર્મધારય સમાસ કહેવામાં આવે છે। તો કર્મધારય સમાસ એટલે શું થશે કે કર્મધારય સમાસમાં પહેલું પદ વિશેષણ હોય છે અને બીજું પદ વિશેષ્ય હોય છે, અથવા બંને પદો વિશેષણ હોય છે। વિશેષણ આપણે નવમામાં શીખી ગયા છે એટલે આપણને ખ્યાલ છે। વિશેષણ એટલે શું? કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે ચીજની જે વિશેષતા દર્શાવે છે તેને વિશેષણ કહેવામાં આવે છે। વિદ્યાર્થી છે તો આ એક સાદું વાક્ય થયું, પણ હોશિયાર વિદ્યાર્થી બેઠા છે, વિદ્યાર્થી છે સાદું વાક્ય છે, હોશિયાર વિદ્યાર્થી બેઠા છે, તો હોશિયાર છે શું છે? વિશેષણ છે, કારણ કે આપણે એનો ગુણ દર્શાવીએ છીએ ને, જે વિશેષતા દર્શાવવાને શું કહેવામાં આવે છે? વિશેષણ। તો કે છે કર્મધારય સમાસમાં પહેલું પદ વિશેષણ હોય છે, એટલે પૂર્વપદ વિશેષણ હોય છે અને ઉત્તરપદ વિશેષ્ય હોય છે, જેના માટે કહેતા હોય શું કહેવાય? વિશેષ્ય। ઓકે, તો પૂર્વપદમાં તો ખ્યાલ આવી ગયો, પહેલું જે વાક્ય હોય શું કહેવાય? પૂર્વપદ, બીજું જે હોય ને ઉત્તરપદ। તો અહીંયા આપણે લઈએ કે દાખલા તરીકે મહાદેવ, તો મહા છે એ વિશેષણ છે અને દેવ છે એ વિશેષ્ય છે। આનો વિગ્રહ તમે કરો તો એવો થાય કે મહાન એવા દેવ, થઈ ગયું ને? કર્મધારય સમાસ તમને આવો આવ્યો હોય પરીક્ષામાં કે મહાદેવ કયો સમાસ છે, તો આપણે પહેલા બધા સમાસની વ્યાખ્યા યાદ કરી લેવાની, એટલે તમને ખ્યાલ આવી જાય કે પહેલો જે પૂર્વપદ છે એ હંમેશા વિશેષણ હોય અને બીજો જે ઉત્તરપદ છે હંમેશા વિશેષ્ય હોય। એની સંધિ છૂટી
મહા એટલે શું થાય તો કે મહાન, તો મહાન એ શું છે વિશેષણ છે, કોઈના પણ માટે વાપરી શકો. માં મહાન છે, પિતા મહાન છે, ભારત દેશ મહાન છે, સુરેન્દ્રનગર મહાન છે, ફલાણો વ્યક્તિ મહાન છે. મહાન એ કોઈ પણ માટે વપરાતું એક વિશેષણ છે. તો તમે આ છૂટું પાડો એટલે તમને ખ્યાલ પડે મહાન એવા દેવ. તો મહા છે એ વિશેષણ છે, દેવ છે એ વિશેષણ, જેના માટે વપરાય વિશેષણ. અને જે કોઈના માટે વિશેષતા હોય એને શું કહેવામાં આવે છે વિશેષણ. ઓકે, કોઈના ગુણ દર્શાવીએ, કોઈની ખાસિયત દર્શાવીએ એને શું કહેવામાં આવે છે વિશેષણ કહેવામાં આવે છે. તો મહાદેવ, મહાન એવા દેવ. મહા એટલે વિશેષણ, દેવ એટલે વિશેષણ. દેવ માટે દેવ એટલે વિશેષણ છે અને મહા એટલે વિશેષણ છે. ખ્યાલ આવી ગયો. કર્મધારય સમાસમાં પૂર્વપદ જે છે એ વિશેષણ છે અને ઉત્તરપદ છે વિશેષણ. પૂર્વપદ કયું છે તો પહેલું, ઉત્તરપદ કયું છે તો કે આ પછીનું. બરાબર, તો આ મહાન અને આ દેવ, મહાન એવા દેવ. બીજું પણ આપણે લઈએ કાજળ કાળી. હમણાં કે ઉદાહરણ આપ્યું કાજળ કાળી, પૂર્વપદ અને ઉત્તરપદમાં. કાજળ તો આ પૂર્વપદ, કાળી તો આ ઉત્તરપદ. બરાબર, તો આ ઉત્તરપદ જે છે કાજળ તો એ વિશેષણ છે. કેવી કાળી છે તો એને વિશેષણ બતાવ્યું છે કે કાજળ જેવી, અને કાળી તો આ વિશેષણ છે. ઓકે, તો અહીંયા આપણે વિગ્રહ કરીએ તો શું થાય કાજળ જેવી કાળી. ઓકે, વિગ્રહ શું થાય કાજળ જેવી કાળી. હવે ત્યારબાદ જ્ઞાન સાગર. ત્યારબાદ શું આવે જ્ઞાન સાગર. તો જ્ઞાન છે વિશેષણ છે, કોઈનું મહાનતા દર્શાવે છે ને જ્ઞાન. જ્ઞાન જેવી તેવી વસ્તુ નથી. તો કે જ્ઞાન સાગર, તો આપણે એનો વિગ્રહ કરીએ તો શું થાય જ્ઞાન રૂપી સાગર. બરાબર, જ્ઞાન વિશેષણ, સાગર વિશેષણ. તો એને છૂટા પડે શું થાય જ્ઞાન રૂપી સાગર. ઓકે, જ્ઞાન રૂપી સાગર. ખ્યાલ આવી ગયો. તો હજી હું તમને બીજા ઉદાહરણ તમને જે તમારા પાઠ્યપુસ્તકના છે ને એ આપું છું, એટલે શું તમારે ક્યારેય મિસ્ટેક ન થાય. વૈષ્ણવજન, પહેલું જે કાવ્ય છે આપણું એ વૈષ્ણવજન. તો એમાં આવશે તમે એનો વિગ્રહ કરો તો વૈષ્ણવ એવો જન. વૈષ્ણવ એવો જન, તો એ કર્મધારય સમાસ છે. સમદ્રષ્ટિ, સમદ્રષ્ટિ સરખી એવી નજર. સમદ્રષ્ટિ સરખી એવી નજર. ત્યારબાદ ભૂતકાળ, ચોથો પાઠ છે ને આપણે ભૂતકાળ બાદ કરીને જીવતો હતો, તો એમાંથી લીધેલું છે. કોણ બોલે છે નરેન, કે હું તો ભૂતકાળ બાદ કરીને જીવતો હતો. તો શું છે ભૂતકાળ, તો ભૂત એવો કાળ. ભૂત એવો કાળ. હંમેશા યાદ રાખવાનું કે પહેલું પદ પૂર્વપદ હોય વિશેષણ હોય અને બીજું પદ ઉત્તરપદ જે છે એ વિશેષ્ય હોય છે. હવે એક આપણે કાવ્ય જે ચલાવ્યું ને એમાં હો હું મહાજાતિ, એનું છે એટલે લખી લેજો મહાજાતિ. મહાજાતિ, મહાન એવી જાતિ. મહાન એવી જાતિ. ઓકે, ખ્યાલ આવી ગયો. પહેલો દ્વંદ્વ સમાસ, વારંવાર બોલું છું, તત્પુરુષ સમાસ. ત્રીજો મધ્યમ પદલોપી સમાસ. ચોથો ઉપપદ સમાસ. પાંચમો કર્મધારય સમાસ. અને હવે છઠ્ઠો છે બહુવ્રીહી સમાસ. કયો સમાસ આવશે બહુવ્રીહી સમાસ. બહુવ્રીહી સમાસ. જો બહુવ્રીહી સમાસમાં બંને પદો વચ્ચે પહેલી વિભક્તિ સિવાયનો સંબંધ હોય છે. પહેલી વિભક્તિ એટલે પ્રથમા વિભક્તિ આપણે કર્તા કરી હતી ને એની વાત કરે છે. કર્તા હોતો નથી, પૂર્ણ ત્રીજા વ્યક્તિની વાત કરેલી હોય છે કે બહુવ્રીહી સમાસમાં બંને પદો વચ્ચે પહેલી વિભક્તિ સિવાયનો સંબંધ છે. પહેલી વિભક્તિ કઈ છે કર્તા. કોષ્ટકમાં જોજો એટલે ખ્યાલ આવે. આ જ્યારે તમે લખો ને બહુવ્રીહી તો એમાં તમે જોજો કે કર્તા પહેલી વિભક્તિ છે, તો કે કર્તા સિવાયની પ્રથમ વિભક્તિ જે હોતી નથી, અન્ય પદ પ્રધાન હોય છે. આ સમાસ બીજા કોઈ નામના વિશેષણ તરીકે વપરાય છે.
મારીને તમારીને કોઈ ત્રીજા વ્યક્તિની વાત થતી હોય ત્યારે બહુવ્રીહી સમાસ આવે છે। કોઈ મારીને તમારીને કોઈ ત્રીજા વ્યક્તિની વાત થતી હોય તે બહુવ્રીહી સમાસ આવે છે એવું આપણે ધારી લેવાનું। બરાબર, વ્યાખ્યા કઈ રીતે યાદ રાખવાની કે પ્રથમ વિભક્તિ ના આવે, કર્તા ત્યારે ના આવે, હું સ્વયં નહીં, હું કર્તા સ્વયં નહીં, કોઈ ત્રીજા વ્યક્તિની વાત થતી હોય ત્યારે બહુવ્રીહી સમાસ આવે છે। બહુવ્રીહી સમાસના બંને પદો વચ્ચે વિશેષણ વિશેષ્યનો સંબંધ ઉપમાન ઉપમેયનો સંબંધ હોય છે। આ ઉપમાન ઉપમેય આપણે અલંકારમાં 9માં ભણી ગયા છીએ, પણ 10માં અલંકાર ભણાવશો એટલે પાછા ફરીથી ડિટેલમાં સમજીશું, પણ હું તમને ટૂંકમાં સમજાવી દઉં। અહીંયા આગળ હું લખું કે ધર્મનિષ્ઠ, દાખલા તરીકે ધર્મનિષ્ઠ, તો ધર્મમાં જેની નિષ્ઠા છે તે, ઓકે। હવે તમને આવું આપ્યું હોય કે ધર્મનિષ્ઠ, તેનો સમાસ કયો છે, તો પહેલા સમાસ આપણને પૂરેપૂરા આવડે એના માટે શું જરૂરી છે કે તમારે એનો વિગ્રહ કરતા પહેલા શીખવું જોઈએ। તો અહીં ધર્મનિષ્ઠ લખેલું છે તો વિગ્રહ આપણે શું શીખવો જોઈએ કે આનો શબ્દ સમૂહ કરીએ તો શું થાય, કોઈ ત્રીજા વ્યક્તિની વાત થાય છે, મારીને તમારી નહીં, કે ધર્મમાં જેની નિષ્ઠા છે તે, શું થાય, ધર્મમાં જેની નિષ્ઠા છે તે, ઓકે। તો અહીંયા આગળ શું લાગેલું છે, જેની, શું લાગેલું છે, જેની। તો ધર્મમાં જેની નિષ્ઠા છે તે, મારીને તમારીને કોઈ ત્રીજા પુરુષની વાત થાય છે માટે તે શું આવે છે, બહુવ્રીહી સમાસ આવે છે। અને મેં તમારામાં લખેલું પણ છે, પણ તેમ છતાં હું કહી દઉં કે જે સમાસનો વિગ્રહ કરતી વખતે વચ્ચેના પદમાં જેને, જેમને, જેમના, જેમનામાં, જેના, જેમાં, જેનું વગેરે જે સર્વનામ મુકાય છે તેને બહુવ્રીહી સમાસ કહેવામાં આવે છે, ઓકે। ખ્યાલ આવી ગયો? એટલે કે આવી રીતે જ્યારે વિગ્રહ કરીએ એની વચ્ચે જેની, જે, જેવો, જેમના, જેમનું, જે, બરાબર, આ સર્વનામ જે, બરાબર, જે, જેમનું, જેવો, જેમની, જ્યાં તમે વિગ્રહ કરો છો ત્યાં વચ્ચે જેની, જેનો, જેની આવે તેને શું કહેવામાં આવે છે, બહુવ્રીહી સમાસ કહેવામાં આવે છે। અને વિગ્રહ કરે જેનો, જેની, જેનો આવે ને એટલે ખબર પડશે કોઈ ત્રીજા પુરુષની વાત થાય છે, મારીને તમારીને કોઈ ત્રીજાની વાત થતી હોય ત્યારે બહુવ્રીહી સમાસ આવે છે। હવે એમાં એક આપણે લઈ લઈએ, બીજું એક ઉદાહરણ લઈએ, એક ચિત્ત, પણ તમે ગમે તે રીતના લઈ શકો, ચિત્ત જેનું એક છે અથવા તો જેનું ચિત્ત એક છે, અહીંયા આપણે વચ્ચે જ મૂકવાનું છે, એટલે ચિત્ત જેનું એક છે તે, અથવા તો એક જેનું ચિત્ત છે તે, તમે ગમે તે લઈ શકો, ઓકે। તો અહીં જો વચ્ચે જેનું આવ્યું, તમે વિગ્રહ કરો એટલે આટલા શબ્દો હોય, જેની, જેનો, જેવો, જે, બરાબર, આ જે સર્વનામ આવે વચ્ચે મૂકતા એટલે શું કહેવામાં આવે છે, બહુવ્રીહી સમાસ। અને આમાં તમે જો એક ચિત્ત જેનું એક છે તે, મારી તમારી વાત નથી, ત્રીજા વ્યક્તિની વાત છે માટે કયો સમાસ આવે, બહુવ્રીહી સમાસ। એક હું દર વખતે આ સ્લોગન કહું છું ને એ જ કહું એટલે તમને છે ને બહુવ્રીહી સમાસ યાદ રહે છે। આપણે 9th માં પણ એ જ લીધું હતું જેથી તમને ખ્યાલ આવી જાય। ગજાનન, બરોબર, ગજાનન, ગજના જેવું, જેનું આનંદ છે તે, બરાબર, જો જેનું, જેમની, જેનો, જે સર્વનામ વચ્ચે લાગે છે, અહીં લખ્યું છે ગજાનન, તો ગજાનન તમને આપ્યું અને એવું કીધું હોય કે કયો સમાસ છે તો આપણે એનો વિગ્રહ કરીને તરત આપણને ખબર છે મારી તમારી વાત નથી, આ યાદ રાખજો એટલે યાદ રહી જશે, ત્રીજા વ્યક્તિની વાત થાય શું આવે, બહુવ્રીહી સમાસ, ઓકે। તો આ યાદ રાખો એટલે ખબર પડી ટીચરે આવું કીધું ત્રીજા વ્યક્તિની વાત થાય એટલે શું કહેવાય, બહુવ્રીહી સમાસ। ગજાનન, તો ગજના જેવું જેનું આનંદ છે તે, ગજાનન, એટલે ગણપતિની વાત છે, આનંદ એટલે શું થાય, મુખ, આનંદ એટલે શું થાય, મુખ, તો ગજાનન, ગજ એટલે હાથી, હાથીના જેવું જેનું મુખ છે તે, ગજાનન, ગજના જેવું જેનું આનંદ છે તે, ઓકે। તો એ મારી તમારી વાત નથી, ત્રીજા વ્યક્તિની વાત છે, ગણેશની વાત છે માટે એને બહુવ્રીહી સમાસ કહેવામાં આવે છે। આ યાદ રાખશો એટલે બહુવ્રીહી સમાસ તમે ક્યારેય પણ ભૂલી શકશો નહીં। હવે એનું ઉદાહરણ તમને હું પાઠ્યપુસ્તકના 3-4 લખાવી દઉં। નિર્ભય, નિર્ભય, તો એનો વિગ્રહ એવો થશે
જેને ભય નથી તે। શું થશે? જેને ભય નથી તે। તમે પ્રથમ પણ મૂકી શકો અને છેલ્લે પણ વચ્ચે પણ મૂકી શકો છો વિગ્રહ કરતી વખતે। ઓકે, ત્યારબાદ દામોદર, દામોદર એનો વિગ્રહ શું થશે? જેના ઉદર પર દામ છે તે। દામ એટલે દોરડું। ભગવાન કૃષ્ણને નાના હતા ત્યારે ખાંડણીયામાં બાંધ્યા હતા ને, પેટ ઉપર દોરડું બાંધ્યું હતું ને, એટલે ભગવાનને દામોદર કહેવામાં આવે છે। ત્યારબાદ નિરોગી, નિરોગી જેનામાં કોઈ રોગ નથી તે। જેનામાં કોઈ રોગ નથી તે। ઓકે, ત્યારબાદ નિર્દોષ, નથી જેનામાં કોઈ દોષ છે, પણ તમે ઊંધું યાદ ના રાખજો, જેનામાં કોઈ દોષ નથી તે। ખ્યાલ આવી ગયો? ગજાનન યાદ રાખશો ને બધું યાદ આવી જશે કે ગજના જેવું જેનું આનંદ છે તે, અને જેમાં વચ્ચે જેનો, જેની, જેમનું, જેમનો વગેરે જે સર્વનામ લાગે તેને બહુવ્રીહી સમાસ કહેવામાં આવે છે। હવે બે જ પ્રકાર છે, એટલે 5 મિનિટમાં પૂરા થઈ જશે, આપણે પૂર્ણ જ કરી નાખ્યા છે। અવ્યયી ભાવ સમાસ, અવ્યયી ભાવ સમાસ એટલે તમારે 8મા ધોરણમાં અવ્યય એવું આવતું હતું। અવ્યય એટલે જેને બહુવચન, એકવચન કે ગમે તે આવે તો કંઈ ફેરફાર થાય નહીં એ શબ્દમાં, સ્ત્રીલિંગ આવે, પુલ્લિંગ આવે, પણ એનામાં કંઈ ફેરફાર ના થાય, શું કહેવાય? અવ્યય। એની વ્યાખ્યા તો બહુ બધી મોટી છે, અડધું પેજ ભરી, બરોબર, પણ ટૂંકમાં આપણે એટલું જ સમજી લેવાનું કે જેમાં એકવચન, બહુવચન, સ્ત્રીલિંગ, પુલ્લિંગ આવતા કંઈ પણ ફેરફાર ન થાય તેને અવ્યય કહેવામાં આવે છે, અને એમાંથી જ બનેલો છે અવ્યયી ભાવ સમાસ। ઓકે, ખ્યાલ આવી ગયો? 9થમાં પણ મેં આ કીધું હતું, અને ફરીવાર કહું છું કે જેમાં કોઈ પણ જાતનો એકવચન, બહુવચન, સ્ત્રીલિંગ, પુલ્લિંગ આવતા કંઈ ફેર ના પડે તેને શું કહેવામાં આવે છે? અવ્યય સમાસ કહેવામાં આવે છે, અથવા તો અવ્યયી ભાવ સમાસ કહે છે। તો એ સમાસ અવ્યય અથવા ક્રિયા વિશેષ તરીકે વપરાયો હોય તેને અવ્યયી ભાવ સમાસ કહેવાય। પૂર્વપદ અવ્યયમાં એટલે કે કયા કયા શબ્દો હોય પૂર્વપદમાં? યથા, પ્રતિ, દર વગેરે, અથવા આખો સમાસ અવ્યયી હોય તરીકે વપરાતો હોય તેને અવ્યયી ભાવ સમાસ કહે છે। તો અહીં આગળ આપણે જોઈ લઈએ કે યથાશક્તિ, યથાશક્તિ એવું આવ્યું હોય તો તમે શું કહી શકો? યથાશક્તિ પ્રમાણે। એનો વિગ્રહ શું થાય? યથાશક્તિ પ્રમાણે। તો આને એક વચન લો, હું યથાશક્તિ પ્રમાણે દાન આપીશ, તમે બધા યથાશક્તિ પ્રમાણે દાન આપજો, તું યથાશક્તિ પ્રમાણે દાન આપજે, તમે યથાશક્તિ પ્રમાણે દાન આપજો। તો એક વચન હોય, બહુવચન હોય, સ્ત્રીલિંગ હોય કે પુલ્લિંગ હોય, જે શબ્દમાં ફેરફાર ન થાય તેને અવ્યયી ભાવ સમાસ કહે છે। ત્યારબાદ લીધું છે કે પ્રતિ, તો પ્રતિ છે તો પ્રતિદિન આપ્યું તો પ્રત્યેક દિન, તમને શબ્દ આપ્યો પ્રતિદિન, તો એનું શું થાય? પ્રત્યેક દિન। તો પ્રતિદિન હું આવીશ, પ્રતિદિન તમે આવજો, પ્રતિદિન ગીતા આવે છે, પ્રતિદિન રમેશ આવે છે, બરોબર ને? પ્રતિદિન આપ્યું તો એમાં કંઈ પણ ફેરફાર થતો નથી, તો પ્રતિદિન, તો પ્રત્યેક દિન, તો એને શું કહેવામાં આવે છે? અવ્યયી ભાવ સમાસ। ત્યારબાદ રાતોરાત, તું રાતોરાત આવજે, નીતા રાતોરાત આવશે, રાકેશ રાતોરાત આવશે, સ્ત્રીલિંગ, પુલ્લિંગ કાંઈ પણ ફેરફાર ના થાય તેને શું કહેવામાં આવે છે? અવ્યયી ભાવ સમાસ કહેવામાં આવે છે। અને છેલ્લો સૌથી સરળ દ્વિગુ સમાસ, સૌથી સરળમાં સરળ દ્વિગુ સમાસ, જ્યારે કોઈ શબ્દની આગળ વિશેષણ તરીકે સંખ્યાનો નિર્દેશ થયો હોય તેને દ્વિગુ સમાસ કહે છે। શબ્દની આગળ પૂર્વપદ જે હોય ને ત્યાં સંખ્યા દર્શાવી હોય તેને શું કહેવામાં આવે છે? દ્વિગુ સમાસ કહેવામાં આવે છે। ધારો કે ત્રિલોક, ત્રિલોક તો શું કહેવામાં આવે છે? 3 લોકોનો સમૂહ। ત્રિકાળ તો કે 3 કાળનો સમૂહ। નવરસ તો કે 9 રસોનો સમૂહ। નવરાત્રિ તો કે નવરાત્રિનો સમૂહ। સહસ્ત્રલિંગ તો કે સહસ્ત્રલિંગનો સમૂહ। ષડરસ તો કે 6 રસનો સમૂહ। ટૂંકમાં પૂર્વપદમાં જ્યાં સંખ્યા આપેલી હોય છે તેને દ્વિગુ સમાસ કહેવામાં આવે છે। એટલે દ્વિગુ સમાસ અને દ્વંદ્વ સમાસ એની વચ્ચેના જે સમાસ છે બધા યાદ રાખવાના છે। દ્વંદ્વ સમાસ પણ સહેલો છે, દ્વિગુ સમાસ પણ સહેલો છે। આમ તો સમાસ અલંકાર કરતાં વધારે સરળ પડે છે, એટલે સમાસ તમારે યાદ કરી લેવાના છે। આજે જ્યારે તમે પીડીએફ આવે તો વ્યવસ્થિત યાદ કરી અને લખાણ કરી નાખજો। અહીં આગળ આપણે આપણો જે સમાસનો ટોપિક છે એ પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું નવા લેક્ચરમાં નવા એકમ સાથે, ત્યાં સુધી અસ્તુ, ધન્યવાદ।